પાટીદાર સમાજમાં રીત રિવાજોને નિયંત્રિત કરવા માટે મથુર સવાણી દ્વારા શરૂ કરવામાં આવેલા બંધારણ અભિયાનને લઈને સમાજમાં બે ફાટા પડતા દેખાઈ રહ્યા છે। કિરણ હોસ્પિટલના ચેરમેન અને પદ્મશ્રી મથુર સવાણી જ્યારે જનજાગૃતિ દ્વારા નવા બંધારણની વકીલાત કરી રહ્યા છે, ત્યારે પાટીદાર અગ્રણી અને કામરેજના જાણીતા એવા કે પટેલે સદર બાબતે ગંભીર સવાલો ઉઠાવી તેને ચાંપલુસીનું રાજકારણ ગણાવ્યું છે। કે પટેલે જણાવ્યું હતું કે મથુરભાઈ સવાણી સમાજના આગેવાન છે અને તેમને પોતાની વાત રજૂ કરવાનો ચોક્કસ હક છે, પરંતુ સમાજને કઈ રીતે જોવો અને ચલાવવો એ આખી અલગ બાબત છે। તેમણે ઉમેર્યું કે પાટીદાર સમાજ માત્ર પોતાની પૂરતો મર્યાદિત નથી, અન્ય જ્ઞાતિઓ પણ પાટીદાર સમાજની સાથે ચાલતી હોય છે, ત્યારે આવા નિર્ણયો લેતા પહેલા ગંભીર વિચારણા જરૂરી છે। અગાઉના નિર્ણયો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે સમાજમાં ભૂતકાળમાં ઘણા ભોપાળા અને ખોટા નિર્ણયો લેવાયા છે। 2500 થી 3000 કરોડની મિલકતો આજે ધોળા હાથી સમાન બની ગઈ છે અને ભંગારમાં જઈ રહી છે। શિક્ષણ, હોસ્ટેલો કે બેંકોના નામે ઊભી કરાયેલી આ મિલકતોથી સામાન્ય જનતાને કોઈ ફાયદો થયો નથી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે સમાજના ઘણા લોકો એવું ઈચ્છે છે કે રાજકીય માણસોએ આમાં પડવું જોઈએ નહીં। અગાઉ પણ બંધારણો બન્યા છે અને સફળ રહ્યા છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ માત્ર ચાંપલુસીના રાજકારણ માટેની હોય તેવું લાગે છે। જો માત્ર ચાંપલુસી કરવા માટે જ નેતા બનવું હોય તો સમાજને આવા નેતાઓ કે નવા બંધારણની કોઈ જરૂર નથી। મથુરભાઈ સવાણી જ્યાં કુરિવાજો દૂર કરી આર્થિક સક્ષમતાની વાત કરી રહ્યા છે, ત્યાં કે પટેલના આ આકરા તેવરે પાટીદાર સમાજમાં નવી ચર્ચા છેડી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે બંધારણના આંદોલનમાં સમાજ કોની સાથે ઉભો રહે છે। માનનીય પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જે વાત બજારમાં મૂકી, વાત સારી છે અને બનાવવું જોઈએ, અને એક જ સમાજે બનાવ્યું છે, ઠાકોર સમાજે, એના રાજકીય રીતે કોંગ્રેસ તરફી જુવાળ જોવામાં આવે છે। બીજું કે અત્યારે શું જરૂર પડી પટેલ સમાજને? પટેલ સમાજની સાથે બધા જ સમાજ ચાલતા હોય છે। પટેલ સમાજ છે એને બંધારણની આવી કોઈ જરૂર નથી, અને કોના માટે બનાવવું છે, કોના કહેવાથી આ બંધારણની વાતો કરે છે, અને શું જરૂર પડી ગઈ? પટેલ સમાજના દીકરાઓને માર્યા ત્યારે આવું કહીને જેલમાં પુરાવા માટે જે ગયેલા એ જ નેતાઓ આજે બંધારણની વાત કરે છે। સમાજના અગ્રણીઓ પોતાના માટે, અમારા મથુરભાઈ સવાણી સાહેબે લાડવો કર્યો તો મારા જ ખેતરમાં હતો, હજુ લોકોના ખેડૂતોનું પેમેન્ટ બાકી છે। એ સિવાયની બહુ સરસ વાત છે કે 4 કરોડ રૂપિયા તારે લાડવામાં ખર્ચ્યા હતા, અને એ 4 કરોડ રૂપિયા, એવા જ 4 કરોડ રૂપિયાની જમીન બાજુમાં સંસ્થાએ લીધી, જેબી ડાયમંડ, અને એ આજે 200 કરોડની સંસ્થા ઊભી થઈ, તો નુકસાન કોને ગયું? ક્યાં ગયું? બીજું ડાયમંડ બુશ બન્યું 1500 કરોડ રૂપિયાના ખર્ચે, ધોળો હાથી છે, સમાજને લોસ ગઈ છે। આરોગ્યની હોસ્પિટલો બની, કેટલાને લાભ મળ્યો? શું લાભ મળ્યો? અમારી વાડીઓ બની, જ્યારે કેશુભાઈ હતા અને મેં વાત કરી હતી કે અહીંયા 19 કરોડ રૂપિયા, 20 કરોડ રૂપિયા, 25 કરોડ રૂપિયા વાડીમાં ન ખર્ચાય, ત્યારે 15 લાખ કે 20 લાખ રૂપિયાની આજુબાજુ જમીન મળે છે, તો રાજકોટ, ગુજરાતની અંદર જ્યાં જ્યાં પટેલો છે ત્યાં તો જમીન લઈ લેવી જોઈએ, પણ નહીં। એક સમાજનું મોટું આગેવાનનું ટોળું, અમારા મિત્રો, એ લોકોની જીદ, અને એ લોકોની જીદના કારણે આ વાડી બની। કતાર ગામની, જેમાં હું ટ્રસ્ટી છું, એના હિસાબ પણ માંગ્યા છે, એની અંદર હું નીકળું તો એ બધા જાણે છે। એટલે સમાજને કંઈ કહેવાની જરૂર, સમાજ બધું સમજે છે કે દાખલા ને ભૂવા કોણ છે, પણ મુદ્દાની વાત એ કરીએ કે જો આટલા રૂપિયા ત્યારે ન ખર્ચા હોત તો હું ચોક્કસ કહું છું કે 10,000 કરોડ રૂપિયાની મિલકત અત્યારે બજારમાં જમીનો અમારી પડી હોત।